તો હાલો મિત્રો, આજે છે ને આપણે મસ્ત મસ્ત નવા વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું અને તમને બધાને ખબર છે આજે મસ્ત પાર્ટી થવાની છે જોરદાર. કારણ કે આજે કોકનો જન્મદિવસ છે એટલે જમાવટ ઓર જમાવટ. અને પાર્ટીમાં એવું છે બહાર જાય છે જોરદાર લોકેશન ઉપર. તો કયા લોકેશન ઉપર જાય શું છે બધું આગળ વિડીયોમાં જોજો. અને આજે એમાં છે ને જે વ્યક્તિનો બર્થડે છે ને ભાઈ, એનું રસ્તામાં મસ્ત ફોટોશૂટ હાથે અમારે પ્યારી માનસી નવી ચેનલનું મસ્ત શૂટિંગ એટલે જોરદાર જમાવટ છે. તો આપણે છે ને આજ કોનો બર્થડે છે ને એ જાણવાનું છે સૌથી પહેલાં. તો આપણે આપણા બધા સાથીદાર મિત્રો છે બધાને પૂછીએ આપણે કે આજે કોનો બર્થડે છે. તો ચાલો મિત્રો, આજે મારા ભાઈનો બર્થડે છે. ઓકે. આજે મારા દીકરાનો બર્થડે છે. ઓકે. આજે મારા દીકરાનો જન્મદિવસ છે. વાહ ભાઈ વાહ. તો મારા દોસ્તનો જન્મદિવસ છે. વાહ ભાઈ વાહ. આજે મારા એકલાનો જન્મદિવસ છે. વાહ ભાઈ વાહ. તારો જન્મદિવસ છે હા. કે બાપુ ડોનનો જન્મદિવસ છે? બાપુ ડોનનો જન્મદિવસ હીરોનો છે. જન્મદિવસ છે. હા તો ભાઈ આજે અમારા હીરોનો જન્મદિવસ છે મિત્રો. તો છે ને બધા આગળ વિડીયોમાં બન્યા રહેજો. એવો વિડીયો બનાવીએ આજે કે તમને બધાને ઓર મોજ આવી જાય. ફોટોશૂટ ને જમવાનું ચાઇનીઝ પંજાબી એવી જમાવટ કરવાની છે. બરોબર ને વિવેકભાઈ? હા બરાબર, એ બધું ઠીક, પણ તમને પગે લાગવાનું તો રહી જ ગયું. એવું છે? હા હા તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે રેડી. આશીર્વાદ ભણી ગણીને હોશિયાર થાઓ. ચોકલેટ આપી તાર પપ્પાને. હા ચોકલેટ તો અમે ખાઈ લીધી પણ અમારે ભીડમાં આ બધું રહી ગયું. એ બધું રહી ગયું કારણ કે સવારના બે બાપ દીકરો ભીડમાં હતા, દુકાને કામકાજ હોય આજે. તો ચાલો હવે છે ને આગળ મસ્ત જઈએ, બહાર નીકળીએ આપણે બધું. હા અને જોરદાર પાર્ટી જમવાની નાન તે મસ્ત લોકેશન ઉપર. હા. આગળ બધા વ્યવસ્થિત જોજો કેવા લોકેશન ઉપર જાય, કેવું ફોટોશૂટ કરી, કેવું જમીએ. ચાઇનીઝ પંજાબી એક ભૂક્કા બોલાવવાના છે. ડૂસા દેવાના ચાલો છે. બધા અમારી સાથે વિડીયોમાં. બન્યા રહેજો વિડીયોમાં. ચાલો વિચારશે રહેજો. તો મિત્રો છે ને આપણે ઘરેથી નીકળી ગયા હતા, તમને કીધું હતું એ પ્રમાણે મસ્ત લોકેશન પર. અને હજી આપણે જે મેઇન લોકેશન બાકી છે પણ રસ્તામાં મસ્ત બ્રિજ આવ્યો તો વિવેકભાઈ કે આપણે અહીંયા થોડુંક ફોટોશૂટ કરવું છે. તો હવે છે ને એ બધા આવે છે, જો કેમ આવે છે, જો બધા જો મંડાણા જતા આ બધા ફોટોશૂટ કરવા માટે આવે છે. ચાલુ કરીએ છીએ ધીરે ધીરે. મોબાઈલમાં બધી પોઝિશન લઈ લીધી. હા રસ્તા બધા ગોઠવાઈ ગયા. તો બધાને શું વિવેકભાઈનું ફોટોશૂટ કરવાનું છે એમ. તો ચાલો આપણે મસ્ત લોકેશન પર વિવેકભાઈનું ફોટોશૂટ કરીએ. તો હવે મિત્રો છે ને વિવેકભાઈનું આપણે જોરદાર ફોટોશૂટ કરીએ, પછી આપણે આગળ લોકેશન પર જઈએ અને ત્યાં પણ જોરદાર વિડીયો બનાવી. તો તમે ખાસ જોજો અને ઓર મજા આવી. આ છે આપણો દ્વારકા પોરબંદર હાઈવે ને ઓર બ્રિજ. આવો નજારો છે બ્રિજનો. આ બાજુ દ્વારકા જવાય, આ બાજુ જવાય પોરબંદર. આખો છે ઓર બ્રિજ. જો છે ને ભાઈ વિવેકભાઈનું ફોટોશૂટ કેમ કરીએ ને એ હવે તમને બતાવું. 3 કેમેરાથી શૂટિંગ થાય છે આજે. વિવેકભાઈનો મસ્ત બર્થડે ઉજવે છે અને 3 કેમેરાથી જો કોણ કોણ કઈ રીતના શૂટિંગ કરે ને ખાસ તમને બતાવું. તો આ આપણે છે ને વિવેકભાઈનું અહીંયા ફોટોશૂટ થાય છે. જોઈ લઈએ કેમ સ્ટાઇલિશમાં ઊભે છે. ઓહો, અહીંથી હેમલભાઈ મંડાણા છે ફોટોશૂટ કરવા માટે. હરેક પોઝિશનમાં શૂટ કરે છે, ઉપરથી નીચેથી. વાહ. અહીંયા છે ને આપણે હરિભાઈ મંડાણા છે. હરિભાઈ પણ છે ને વિવેકભાઈનો મસ્ત વ્યૂ ને મસ્ત સીન લે છે. આ મોટા યુટ્યુબર ને મોટા કેમેરામેન થઈ ગયા. આ એ વિવેકભાઈનું મસ્ત શૂટિંગ કરે છે અને જોરદાર ફોટોશૂટ ચાલે છે મિત્રો. તો ઓર જમાવટ છે હે, જોવું જોઈએ. અહીંયા હેમલભાઈ કેવું શૂટિંગ કરે છે. ઓહો હોય હેમલભાઈ તો જો ઊંધો ને હુરો નીચે ને બેસીને જોરદાર શૂટિંગ હાલે છે. તો હું વિવેકભાઈ તમને કેવું ફિલિંગ આવે તમારું ફોટોશૂટ થાય તો? સેલિબ્રિટી બની ગયો. ઓહો, તો વિવેકભાઈને તો સેલિબ્રિટી થઈ ગયો એવું આમ ફિલિંગ આવે છે મિત્રો. તો ચાલો હવે આગળ આપણે લોકેશન પર જઈએ તો મસ્ત વિડીયો બનાવીએ અને આવી જ મોજ મસ્તી કરતા રહેશો. તો ખાસ બધા મિત્રો જોરદાર વિડીયો આવશે આગળ, બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો.
તો મિત્રો છે ને આપણે મસ્ત લોકેશન પર આવી ગયા છે, બધાય ફૂલ ફેમિલી સાથે પહોંચી ગયા છે. અને સૌથી પહેલાં તો હું તમને બધાને છે ને આપણું લોકેશન બતાવી દઉં કે આપણે કઈ જગ્યાએ આવ્યા છે. હું ક્યારનો કહેતો હતો કે આપણે મેઇન લોકેશન પર જવાનું છે, તો ચાલો તમને મેઇન લોકેશન બતાવી દઉં. જો હા 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 આ છે જોરદાર જમાવટ, કંઈક ટ્રાફિક પણ એવી છે હો, ટ્રાફિક જોરદાર છે. જો આ બધું ટ્રાફિક છે અને આપણે અત્યારે આવી ગયા છે મસ્ત મસ્ત લોકેશન પર, એટલે કે અમીધારા હોટલ પર. અને હવે છે ને અહીંયા બધા આપણે બર્થડે બોય ને બધા મસ્ત મસ્ત ફોટા પાડતા હતા. અને જો અહીંયા બધા જોઈ છે શું છે, પહોંચી ગયા લોકેશન પર. પહોંચી ગયા જો આરામથી એમ. મજાના. જો છોકરા બધા ખાઈ પડ્યા હા અને જો બધા આમ એકબીજા ડિસ્કસ કરે છે શું કરવાનું છે ઈ. હા બરોબર છે. તો અહીંયા છે ને મસ્ત લોકેશન પર આપણે જોરદાર બગીચો છે. અહીંયા મસ્ત આપણે માનસીબેનનું પ્યારી માનસી ચેનલ માટે પણ આપણે વિડીયો શૂટ કરશું અને મસ્ત શોટ બનાવશું. તો જોઈએ આપણે કેવી જમાવટ થાય ને કેવી મજા આવે ને. કે અહીંયા બધા જો ચેતનદાર બધા છે. હા ચેતનદાર, હા બધા દેખાય ચેતનદાર બધા મોર થઈ ગયા છે. આવું જો લોકેશન મસ્ત બગીચો, લાઇટિંગ બાઇટિંગ ને બધું જમાવટ છે. જો બહાર જો લ્યો છોકરીઓ તો મસ્ત મસ્ત બગીચામાં જવા માંડી. આપણા ગામના તો આવું છે મસ્ત મિત્રો. એટલે આપણે હવે છે ને આગળ જઈએ, બેસીએ, પછી મસ્ત ફોટોશૂટ મસ્ત વિડીયો બનાવશું. હજી આગળ જોરદાર અને માનસીબેન પ્યારી માનસી માટે મસ્ત આપણે શોટ બનાવશું. એ પણ જોજો બધા જમાવટવાળા. જો છોકરીઓ છે ને ડાયરેક્ટ ગાર્ડનમાં જો રમવા માંડી છે. શ્રદ્ધા માનસી એમ ગોળ ગોળ ફરીને ચક્કર આવશે તો શ્રદ્ધા ચક્કર આવતા નહીં હો. જમવામાં પછી ઉછળતું નહીં બેન. બસ આ બેન બસ તો મિત્રો છે ને આપણે મસ્ત મસ્ત લોકેશન પર તો આવી ગયા અને મસ્ત ફોટોશૂટે કરતા ચાલુ છે, હજી કરે જ છે બધા. પણ હવે છે ને માનસીબેનના પ્યારી માનસી ચેનલનું આપણે શૂટિંગ ચાલુ કરી દીધું છે. તો મસ્ત મજાનું માનસીબેન માટે જો અહીંયા શૂટિંગ ચાલુ છે. હું તમને બતાવું કે કેમ શૂટિંગ કરે છે ને કઈ રીતે એ જુઓ તમે. આ રીતે શૂટિંગ થાય છે માનસીબેનનું ડાન્સનું. અરે માનસીબેન કેવું શૂટિંગ કરો છો? બહુ મસ્ત શૂટિંગ ચાલે છે. આપણે હોટલે લાઇટિંગ મૂકી. જો આ મસ્ત માનસીબેનનું શૂટિંગ છે જો. અને માનસીબેન આ બધા અહીંયા આટાફેરી કરે છે. આવું મસ્ત અહીંયા ઈંડોળા ને હિંચકા ને કંઈક ઓર જમાવટ છે બધાય. હવે બધાને ભૂખ બહુ લાગી છે તો આપણે જમવા બાજુ જઈશું હવે ધીરે ધીરે. અને તમે બધા આગળ વિડીયોમાં બની રહેજો. જોરદાર જમાવટ, ધમાલ, મસ્તી, મોજ.